નમસ્કાર મિત્રો, જો તમે સાયન્સ સિટી અમદાવાદના પ્રવાસે જવાનું વિચારતા હોય અથવા તો સાયન્સ સિટી વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અહીંયા શું શું જોવાનું છે, શા માટે ગુજરાતનું આ સાયન્સ સિટી દેશભરમાં પ્રખ્યાત છે, તો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. કારણ કે આ એક જ વિડીયોમાં સાયન્સ સિટીના મોટાભાગના વિભાગો કવર કરેલા છે. અહીંયા તમને ડિસ્પ્લેમાં જોવા મળશે પ્રવેશતાની સાથે જ કે આ સાયન્સ સિટીના આકર્ષણ શું છે, અહીંયા કયા કયા વિભાગો છે. આઈ લવ સાયન્સ સિટી આ મસ્ત મજાના હેડિંગ સાથે અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં તમે સેલ્ફી લઈને તમારી મુલાકાતને યાદગાર બનાવી શકો છો. અહીંયાથી આપણી સફરની શરૂઆત થાય છે. તો હવે જઈએ સાયન્સ સિટીની અદ્ભુત રોમાંચક મુલાકાતે. આગળ જતા તમે અહીંયા મનપસંદ નાસ્તો કરી શકો છો, બેસવાની પણ વ્યવસ્થા છે. અમદાવાદનો ટેસ્ટ તમે અહીંયાથી લઈ શકો છો. આગળ જતા અહીંયા એક મોટા હોલમાં વિવિધ આકારોની ગોઠવણી કરવાની માઇન્ડ મેજિક ગેમ્સ છે. નાના બાળકોથી માંડીને નાના મોટા સૌ કોઈ આમાં જોડાઈ શકે છે. હવે આપણે રોબોટિક્સ ગેલેરી તરફ જઈ રહ્યા છીએ. અહીંયા શરૂઆતમાં એન્ટ્રી ઉપર ટ્રાન્સફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ તમે જોઈ શકો છો. ગુજરાતનું એકમાત્ર એવું રેસ્ટોરન્ટ કે જ્યાં તમે નાસ્તો કે કંઈ પણ ખાવાનું ઓર્ડર કરશો તો તમારો ઓર્ડર રોબોટ લઈને આવશે. ગુજરાતનું સૌથી મોટું સાયન્સ સિટી અમદાવાદમાં આવેલું છે કે જ્યાં હાલના સમયમાં આપણી રોજિંદા જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં રોબોટ કેવી રીતે કામ કરે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. આ રોબોટ સાયન્સ સિટીમાં આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો ચાલો જોઈએ આ રોબો કેફેમાં. મિત્રો, હવે આપણે રોબો કેફેમાં આવી ગયા છીએ. અહીંયા આપણે જે ખાવું હોય એ ઓર્ડર આપી અને પછી આપણને જે ટેબલ નંબર ફાળવવામાં આવે છે એ ટેબલ ઉપર આપણે બેસી જવાનું છે. પછી જે તે વાનગી રોબોટ આપણા ટેબલ ઉપર આપી જશે. આ દ્રશ્ય સૌ કોઈ માટે આનંદદાયક બની છે. આ એક અનેરો અનુભવ છે. રોબોટને ડીશ સાથે જોઈ અને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી જાય છે. વિજ્ઞાનની આ અદ્ભુત ચમત્કૃતિનો અહેસાસ આપણને દરેકના ચહેરા ઉપર જોવા મળે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ રોબોટ કેટલું પરફેક્શન સાથે કામ કરે છે. આ જે ટેકનોલોજી છે એ ખરેખર અદ્ભુત છે. રોબોટને આ રીતે કામ કરતા જોવા માટે સાયન્સ સિટીની મુલાકાતે આવનાર દરેક લોકો
આ રોબો કેફેની મુલાકાત જરૂર લેશે. તો તમે પણ જ્યારે પણ સાયન્સ સિટી આવો ત્યારે ખાસ આ રોબો કેફેની મુલાકાત લઈ શકો છો. જો તમે સાયન્સ સિટી જવાનું વિચારતા હોય તો ખાસ યાદ રાખજો કે દર સોમવારે સાયન્સ સિટીમાં રજા હોય છે. આ રોબોટિક ગેલેરીમાં એન્ટ્રી ફી છે 200 રૂપિયા. આ ટિકિટ તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો. અહીંયા આપેલ વેબસાઇટ પરથી ટિકિટના દર અને વધુ વિગત તમે જાણી શકો છો. તો અહીંયા દરેક ટેબલને નંબર આપવામાં આવેલા છે. સાયન્સ સિટીના આ રોબોટિક ગેલેરીમાં રોબોટ કાફે સિવાય અલગ અલગ પ્રકારના રોબોટ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ રોબો કેફેની કેટલીક સૂચનાઓ અહીંયા તમે વાંચી શકો છો. રોબોટિક ગેલેરીની અલગ અલગ ફંક્શન અને એના ટિકિટના દર પણ અહીંયા સ્ક્રીન ઉપર તમે વાંચી શકો છો. અલગ અલગ એક્ટિવિટી કરતા રોબોટ આ ગેલેરીમાં મૂકવામાં આવ્યા છે. આ રોબોટિક્સ ગેલેરી 11,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલ ઇન્ટરેક્ટિવ ગેલેરી છે. હવે જે વિભાગ છે એ છે બાળકોને ખૂબ મનોરંજન અને નોલેજ આપનારો. બાળકોને આમાં ખૂબ મજા આવશે. સૂર્યમંડળમાં આવેલ વિવિધ ગ્રહો અને એમના વિશેની રોચક જાણકારી અહીંયાથી મળી રહેશે. અહીંયા મંગળ ઉપરની સફર એક રાઇડ સ્વરૂપે પણ તમે માણી શકશો. ભારતના ચંદ્રયાનની પ્રતિકૃતિ અને એમનું મોડલ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને રાકેશ શર્માની સાથે અંતરિક્ષ યાત્રીના આ સ્પેશિયલ શૂટમાં તમે તમારો ફોટો લઈ શકો છો. આપનું વજન કેટલું છે એ ટાઇટલ સાથે અહીંયા જે ખાસ ગુરુત્વાકર્ષણ બળની જે વિશેષતા છે એ તમે અલગ અલગ ગ્રહો ઉપર કેટલી છે એ તમે જોઈ શકો છો. જેમ કે પૃથ્વી ઉપર આપણું વજન માની લો કે 47 કિલો છે, તો ચંદ્ર ઉપર આપણું વજન 7 કિલો જેટલું જ લાગશે. જ્યારે ગુરુ ગ્રહ ઉપર આપણું વજન 112 કિલો જેટલું લાગશે. તો અન્ય ગ્રહો ઉપર આપણું વજન કેટલું લાગશે એ તમે અહીંયા આ ગેજેટ ઉપર ઊભા રહી અને સામે સ્ક્રીન ઉપર જોઈ શકશો. સૂર્યમંડળના ગ્રહો અને એની સ્થિતિ એકબીજા ગ્રહોથી કેટલા અંતરે છે એ પણ અહીંયાથી આપણને ખ્યાલ આવી શકે છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આજના અવનવા ગેજેટ્સથી લઈ અને અંતરિક્ષ વિજ્ઞાન સુધીની ટેકનોલોજી એ આપણા સૌને મળેલી અમૂલ્ય ભેટ છે. વિજ્ઞાનની વિસ્મયભરી દુનિયાનો અહેસાસ કરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ સાયન્સ સિટીનું નિર્માણ કરેલ છે. મિયા ફુસ્કી અને રોબોટ શો, આમાં 10 મિનિટનો આ એક શો છે જે તમે ઈચ્છો તો જોઈ શકો છો. આ શોની ટિકિટ પણ અહીંયાથી મળી રહેશે.
સાયન્સ સિટીમાં જો તમે જવા માંગતા હોય તો યાદ રાખજો કે દર સોમવારે સાયન્સ સિટી બંધ હોય છે, રજા હોય છે. એટલે સોમવાર સિવાયના દિવસે તમે જઈ શકો છો. બીજું કે સમય પણ ખાસ જાણી લેજો. મંગળવારથી રવિવાર સવારના 10 વાગ્યાથી સાયન્સ સિટી તમે જોઈ શકો છો. સાંજના 7 કે 8 વાગ્યા સુધી સાયન્સ સિટી ખુલ્લું હોય છે. શિયાળામાં સમયમાં ફેરફાર હોઈ શકે છે. આની ટિકિટ જો તમે લેવા માંગતા હોય તો ઓનલાઈન પણ એની વેબસાઇટ ઉપરથી તમે ઘર બેઠા બુકિંગ કરી શકો છો. વેબસાઇટ અહીંયા આપેલી છે. સાયન્સ સિટીના મોસ્ટ ઓફ વિભાગ જો તમે જોવા માંગતા હોય તો કોમ્બો ઓફર છે કે જેમાં તમે એક જ ટિકિટ લઈ અને મોસ્ટ ઓફ બધા વિભાગ તમે જોઈ શકો છો. અથવા તો ત્યાં જઈ અને રૂબરૂ પણ ટિકિટ ખરીદી શકો છો. અરીસાના વિવિધ પ્રકારોનો પરિચય તમે અહીંયાથી મેળવી શકશો. બાળકોને આ વિભાગ ખૂબ ગમશે. અહીંયા અરીસાની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે જેનાથી આગળ ક્યાં જવું એ રસ્તો નહીં મળે અને આપણા એક કરતા વધારે પ્રતિબિંબ જોવા મળશે. સાયન્સ સિટીમાં આવેલ હરિયાળી તમારું મન મોહી લે એવી છે. વિજ્ઞાન અને પ્રકૃતિનો સમન્વય તમને અહીંયા જોવા મળશે. હવે આપણે 3D ફિલ્મ માટે આઈમેક્સ સિનેમા તરફ જઈ રહ્યા છીએ. આની 150 રૂપિયા ટિકિટ છે. અહીંયા સાયન્સ સિટીમાં આવેલ 3D ફિલ્મ જોવું એક લાવો છે. કારણ કે અહીંયા ભારતની સૌથી મોટી 3D સિનેમા સ્ક્રીન છે. 45 મિનિટનો આ શો હોય છે જે ખાસ અદ્ભુત અને રોમાંચક હોય છે. આ શો જોવાનું ભૂલતા નહીં. હવે આપણે સિનેમાની અંદર પહોંચી ગયા છે. અહીંયા વિશાળ સ્ક્રીન તમે જોઈ શકો છો. દેશ વિદેશની અલગ અલગ પ્રકારની માછલીઓ જોવાનો જો તમને શોખ હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અમદાવાદ સાયન્સ સિટી એ વિશ્વની એક અનોખી વિજ્ઞાન નગરી છે કે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું ફિશ એક્વેરિયમ એટલે કે માછલી ઘર આવેલું છે, જેનો નજારો જોઈ અને ખુદ તમે પણ દંગ રહી જશો. અહીંયા દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરી 6 ભાગમાં વહેંચાયેલી છે, જેમાં ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેન શાર્ક ટનલ. સાયન્સ સિટીમાં બનાવાયેલા એક્વેરિયમમાં દેશ વિદેશની લગભગ 188 જાતની અંદાજે 10,000થી પણ વધુ માછલીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંયા દરેક ટનલમાં જે તે ઝોનની માછલીઓ મુજબ એની થીમ ડિઝાઇન કરવામાં આવી છે.
આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને એકદમ નજીકથી તમે જોઈ શકશો. આ ઉપરાંત ખાસ બાળકોને અને વિદ્યાર્થીઓને માહિતી સાથે મનોરંજન મળી રહેશે. દરિયાઈ જીવસૃષ્ટિની આ વિવિધતા અને સુંદરતા જોઈને તમે ખુશ થઈ જશો. અહીં માછલીઓની અનુકૂળ તાસીર અને જરૂરિયાત મુજબ જે તે ટેન્કમાં સતત શુદ્ધ પાણી નાખી અને નવું પાણી ઉમેરવામાં આવે છે. દરેક ટેન્કમાં ઓટોમેટિક સિસ્ટમ મૂકવામાં આવી છે જે પાણીનું સતત ઓબ્ઝર્વેશન કરે છે.
સાયન્સ સિટીના આ એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે, જેમાં પહોંચતા જ તમે દરિયાઈ જીવસૃષ્ટિમાં વચ્ચે પહોંચી ગયા હોય એવો અનુભવ થશે. આ શાર્ક ટેન્કમાં તમે 27 મીટર લાંબી ટનલમાં ચારે તરફ શાર્ક અને અન્ય માછલીઓ તરતી હોય એવી થીમ સાથે ટનલમાંથી પસાર થઈ શકશો. આ એક્વેરિયમ જોઈને એક અદ્ભુત રોમાંચ તમે અનુભવશો. આ ટેન્કમાં અલગ અલગ કુલ 11 પ્રકારની શાર્ક માછલીઓ તમને જોવા મળશે. પક્ષીઓને આપણે હંમેશા આકાશમાં ઉડતા કે જમીન પર દાણા ચણતા અથવા તો પાણી પર તરતા જોયા છે, પણ પેંગ્વિન એક એવું પક્ષી છે કે જે પાણીની બહાર રહી શકે છે, પાણી ઉપર તરી શકે છે અને પાણીની અંદર પણ રહી શકે છે. તે ખાસ તો એન્ટાર્કટિકામાં જોવા મળે છે. સૌથી ઠંડુ વાતાવરણ એમને અનુકૂળ આવે છે. શિકાર કરવા માટે તે પાણીમાં ડૂબકી લગાવે છે અને એની વિશિષ્ટ ચાંચથી એને પકડી લે છે. પાણીમાં તરવાની આવડત એમની જોરદાર હોય છે. એમને તરતા જોવાનું સૌ કોઈને ખૂબ ગમે છે. પાણીમાં 5 થી 6 ફૂટ સુધી પાણીની ઉપર તે 5 થી 6 ફૂટ સુધી જમ્પ મારી શકે છે. તેના આહારમાં મુખ્યત્વે માછલીઓ અને સમુદ્રી જીવોનો સમાવેશ થાય છે. પેંગ્વિનનું આયુષ્ય અન્ય પક્ષીઓની સરખામણીમાં વધારે હોય છે. અંદાજે 15 થી 20 વર્ષ સુધી એ જીવી શકે છે. એમનામાં મિત્રતાનો ભાવ ખૂબ સારો હોય છે. એટલા માટે તો તે દરેક સાથે સમૂહમાં હળી મળીને રહે છે. બીજી ખાસ વિશેષતા એ છે કે એ દરિયાના પાણીમાં 20 મિનિટ સુધી શ્વાસ રોકી અને રહી શકે છે. એક્વેરિયમ ટિકિટના ભાવ. મિત્રો, જો સાયન્સ સિટીની મુલાકાતે જવાનું તમે વિચારતા હોય અને ફક્ત આ એક્વેરિયમ જોવા માંગતા હોય તો 200 રૂપિયા ટિકિટ છે. અન્ય વિભાગ જોવાની ટિકિટ માટે અલગ અલગ કોમ્બો ઓફર પણ અહીંયા છે, જેમાં વ્યક્તિ દીઠ 399 રૂપિયા અને 499 રૂપિયા ટિકિટ છે, જેમાં મહત્વના સ્થળ બધા આવી જાય છે. વિગતવાર તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ટિકિટ તમે ઓનલાઈન ઘર બેઠા પણ બુક કરી શકો છો. વેબસાઇટ અહીંયા આપેલી છે. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને જવાના હોય તો વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ છે. હવે રોબોટિક્સ ગેલેરીમાં અલગ અલગ 70 થી વધુ પ્રકારના 200 થી વધુ જેટલા રોબોટ છે. આ રોબોટ ગેલેરીમાં વિવિધ ક્ષેત્રમાં રોબોટના ઉપયોગ વિશે ટૂર ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવે છે. દર 30 મિનિટે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ રિસેપ્શન પરથી આ રોબોટની ટૂર શરૂ થાય છે. આ રોબોટિક્સ ગેલેરીમાં આવેલા વિવિધ રોબોટથી ગાઈડ આપણને માહિતગાર કરે છે.
તો હવે પહેલા માળે રોબોટનો જે વિભાગ છે એની મુલાકાત લઈએ. તો જઈએ. સર્ચ અને રેસ્ક્યુ રોબોટની કામગીરી દર્શાવતો આ વિભાગ છે. મેડિકલ ક્ષેત્રે આજે રોબોટની મદદથી ઓપરેશન પણ થઈ રહ્યા છે, જેની ઝાંખી આ વિભાગ કરાવે છે. ડ્રોન કેમેરાની મદદથી રોબોટની ઉપયોગિતા અહીંયા ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવે છે. ટેકનિકલ ક્ષેત્રે જ્યાં પરફેક્શનનો આગ્રહ રાખવામાં આવે છે એવા કામમાં રોબોટ કેટલું ચોકસાઈથી કામ કરી શકે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. રોબોટની ચોકસાઈ અને એમનું કામ તમે અહીંયા ડિસ્પ્લેમાં જોઈ શકો છો. કૃષિ ક્ષેત્રે પણ રોબોટનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે. સ્પેસ ક્ષેત્રમાં અંતરિક્ષયાન તેમજ એને લગતી ટેકનિકલ ક્ષતિમાં પણ રોબોટ કુશળતાથી પોતાનું કામ કરી શકે છે. સંરક્ષણ ક્ષેત્રે પણ રોબોટની મદદ લઈ શકાય છે. અહીંયા કૃત્રિમ રોબોટ હાથ મૂકેલ છે કે જે માનવ હાથની જેમ કામ કરી શકે છે. નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રિસેપ્શન ઉપર સૌ એકઠા થયા છે. અહીંયા રોબોટનો ડાન્સ પ્રસ્તુત થશે એટલે અમે સૌ નીચે આવી ગયા છીએ. રોબોટ આપણી સામે એક ડાન્સ રજૂ કરશે સંગીતની સાથે. રોબોટને આપેલા પ્રોગ્રામ અનુસાર એ ગીતની ધૂન ઉપર ડાન્સ કરશે. તો હવે તમે જોઈ શકો છો રોબોટ એ ગીત ઉપર પોતાની અદામાં ડાન્સ કરી રહ્યું છે. આ બધું તો આપણે જોયું. સાથે સાથે હવે એક પણ પ્રશ્ન થાય કે રોબોટ બધું કરી શકે છે તો રોબોટ રમી શકે કે નહીં? તો રોબોટ આપણી જેમ રમત કેવી રીતે રમે છે એ પણ આપણે આગળ જોવાના છીએ. તો હવે આપણે એના માટેના વિભાગમાં આવી ગયા છીએ. અહીંયા બે રોબોટ અલગ અલગ કલરમાં તમે જોઈ શકો છો. બંને અલગ અલગ ટીમમાં ભાગ ભજવે છે અને બંને આ હવે કેવી રીતે રમે છે અને કેવી રીતે વિન થાય છે એ આપણે જોવાનું છે. હવે રોબોટ ફાઇટ અહીંયા આપણે જોવાની છે, જેમાં બે રોબોટ એકબીજા સાથે ફાઇટ કેવી રીતે કરે છે એ બતાવવામાં આવશે.
હવે આપણે રોબોટને બેડમિન્ટન રમતા જોવાના છે. રોબોટ બેડમિન્ટન કેવી રીતે રમે છે તો જોવા માટે થઈ જાવ તૈયાર. અહીંયા ગાઈડ આપણને એ રોબોટ કેવી રીતે કામ કરે છે અને એમની જે રમવાની જે સ્ટ્રેટેજી છે એ આપણને સમજાવે છે. હવે આયુષ રોબોટ સાથે રમશે. જોઈએ કોણ જીતે છે, રોબોટ જીતે છે કે આયુષ. રોબોટ કેવી રીતે રમે છે ચાલો જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આયુષ પોઈન્ટ બનાવી રહ્યો છે, જીતી રહ્યો છે. હવે આપણે એનર્જી એજ્યુકેશન પાર્કમાં જઈ રહ્યા છીએ. આ પાર્કમાં સોલાર ઉર્જા, પવન ઉર્જા, જળ વિદ્યુત, ભરતી ઉર્જા, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સને લગતા પ્રદર્શન છે. પણ અમારે બીજા વિભાગ જોવામાં સમય ઘણો થઈ ગયો છે, મોડું થઈ ગયું છે, સાંજનો સમય થઈ ગયો છે, એટલે આ વિભાગની કેટલીક કૃતિઓ બંધ થઈ ગઈ છે, જેથી અમે જોઈ શકતા નથી. હવે નેચર પાર્ક. નેચર પાર્ક એક શાંત અને આકર્ષક સ્થળ છે. અહીંયા છે બટરફ્લાય ગાર્ડન, ચેસ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સેલ્ફી પોઈન્ટ, બાંબુ ટનલ, વોકિંગ ટ્રેક, નેચર પાર્ક એન્ટ્રન્સ, ઓપન જીમ વગેરે. તો મિત્રો આશા છે સાયન્સ સિટીની આ સફર તમને પસંદ આવી હશે. આવી જ રીતે અન્ય જોવાલાયક સ્થળોના પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે, જેની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી છે જ. ભવિષ્યમાં પણ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.